ઈસુ 5000 લોકો હા ખાવાડે। ઈસુએ તાણા શિષ્યો હા બોધ ઓફું ને શિક્ષણ ઓફું ઘણા વિવિધ ગામડામાં દવડા। ત્યાંય જ્યાં હતો ત્યાં પાછા ફીરના ત્યાર ત્યાંય જી કરેલા હતા તી ત્યાં જણાવ્યા। પાછી ઈસુએ ત્યાં હા થોડી વાર આરામ કરવા હારું તળાવની દૂસરે બાજુ એક શાંત જગાએ ત્યાંય હાથે જવા હારું આમંત્રણ ઓઈફો। તેથી ત્યાંય હોડીમાં બઠા ને તળાવને દૂસરી બાજુએ ગુવા। પણ ઘણા લોકો ઈસુ ને તાણા શિષ્યો હોડીમાં જતા હેરા એ લોકો ત્યાં મેળું ધામધીને ત્યાં પહેલા પહોંચી ગુએ। જ્યારે ઈસુ ને શિષ્યો પહોંચના લોકો હા એક મોટા સમૂહ ત્યાં પહેલેથી જ રાહ હેરી રંધેલો હતો। ભીડમાં 5000 માણસો હતે જેમાં સ્ત્રીઓ ને પોહાની ગણતરી નાય મેલે। ઈસુ આ લોકો ઉપર વધારે દયા આમની ઈસુ હારું એ લોકો પાળક વગરને ઘેટા જહે હતે। તેથી તેણે ત્યાં હીખવા ને ત્યાં વચ્ચે જે બીમાર હતે લોકો હાજે કર્યા। હાજે શિષ્યો ઈસુ આયખા વધારે મોડા ઉઈ ગયેલા આય ને નજીકમાં કોઈ ગામ પણ નાય મેલે। લોકો હા દવડી દે જેથી તે ખાવ હારું કાંઈ લઈ શકે। ઈસુએ તાણા શિષ્યો હા આયખા તમે ત્યાં કાંઈ ખામ ના ઉફા ત્યાં આયખા આમું કેવી રીતે કરી શકું? આમણે પાસે ખાલી 5 રોટલિયા ને 2 માછલી આય। ઈસુએ તાણા શિષ્યો હા આયખા કા લોકો હા ઘાસ પર 50ના જૂથમાં બહુ આખા। પાછી ઈસુએ 5 રોટલી ને 2 માછલી લીધી ઊંચે આકાશમાં હેરા ને ખામના માટે પરમેશ્વરનો આભાર માન્યો। પાછી ઈસુએ રોટલી ને માછલીના ટુકડા કર્યા તે ટુકડાઓ લોકો હા ઓફો હારું શિષ્યો હા ઓઈફા। શિષ્યો તો ખોરાક દૂસરા લોકો હા ઉપતા ગુવા ને તો ઘટનો નાય બધા લોકો તૃપ્ત ને તે પાછી શિષ્યો બચનેલો ખોરાક એકઠો કરું લાગના ને તાણેથી 12 ટોપલાઓ ભરાઈના બધો ખોરાક 5 રોટલી ને 2 માછલીમાંથી હતો।